નમસ્કાર ફ્રેન્ડ, મારા વિલોગમાં તમારું સ્વાગત છે અને હું આવી ગયો છું જયપુર વિપાસના આશ્રમ ધમ્મા થાલી. પહાડોથી ઘેરાયેલો આ આશ્રમ બહુ જ સરસ મજાનો છે. અને જો આશ્રમમાં તમે ધ્યાન કરવા આવો છો અથવા તમે વિપાસના વિશે કંઈ પણ જાણો છો તો જરૂરથી હું તમને એડ કરીશ. હું સતી પઠાણ કોર્સમાં અહીંયા 7 દિવસ મેં ગુજાર્યા છે. બહુ જ સરસ મજાનું નેચર. અહીંયા 5 દિવસ વરસાદ આવ્યો છે અને બહુ જ સરસ મજાનું અહીંયા એટમોસ્ફિયર રહે છે. તો જરૂરથી આ આશ્રમ આવો અને હું તમને આશ્રમના થોડા શોર્ટ પણ બતાવીશ. અને આશ્રમની ટૂંકમાં વાત કરું તો બહુ સારા નાના નાના રૂમ છે અને ચારે બાજુથી પહાડથી ઘેરેલો આશ્રમ અને એટમોસ્ફિયર બહુ જ સરસ મજાનો અહીંયા હોય છે. તમે અહીંયા ધ્યાન કરો છો તો બહુ જ મજા આવશે. મારી પાછળ તમે જોઈ શકો છો કે નાના નાના રૂમ છે. ફ્રેન્ડ, આ રૂમના અંદરથી હું વિડીયો લઈ રહ્યો છું વિપાસના ધમ્મા થાલીનો. અમારો રૂમ છે, બહુ જ નાનકડો રૂમ. તમને આખો રૂમ બતાવું. યોર ટર્ન. જોઈ શકો છો નાના નાના રૂમ. આ પણ બાજુમાં 2 રૂમ છે, બહુ સરસ મજાના નજારા સાથે. थोड़ी सी आवाज आएगी डिस्ट्रैक्ट होगा. મારી સાથે એક અંકલ છે જે મુંબઈના છે અને અહીંયા સિક્યુરિટીમાં સેવા આપે છે. એમને પણ મળીએ. કાકા, કેમ છો? મજા. કેવું લાગે છે અહીંયા? એકદમ શાંતિ અને વાતાવરણ એકદમ ફાઇન છે. શું નામ છે કાકા તમારું? મારું નામ ભૂપેન્દ્ર. ભૂપેન્દ્રભાઈ અહીંયા ઘણા સમયથી સેવા આપે છે. આ પહેલાં કચ્છમાં હતા, બાળા વિપાસના આશ્રમમાં હતા, બીજા પણ એક મંદિરમાં હતા અને મુંબઈ એમનું નેટિવ છે. મુંબઈમાં ફેમિલી રહે છે અને અહીંયા એકલા સમય ગુજારતા હોય છે આ પહાડો વચ્ચે. તો
કાકા બીજું કંઈ કહેવું હોય તો અમારા દર્શકોને. 11 મહિના હું ડ્યુટી કરું છું ને 1 મહિનો ઘરે જાઉં છું. શું વાત છે, સરસ. કેવું લાગે છે કાકા અહીંયા? એકદમ ફર્સ્ટ ક્લાસ. તો કાકાને કલરના પક્ષીઓ આવે છે. હું રોજ એ લોકોને દાણા નાખું છું, મકાઈ નાખું છું. 2000 કબૂતરો રોજ આવે છે. વાહ, સરસ. એટલે 2000 કબૂતર અહીંયા હોય છે. ઉપર મકાઈ નાખીએ છીએ અમે. ઓકે. કેવો છે આશ્રમ આવ્યો અહીં રમવા થાલી? એકદમ ફર્સ્ટ ક્લાસ. અહીંયા આવવા માટે એરલાઇન્સ છે, ટ્રેન છે, બસ છે, જ્યાંથી પણ તમે આવો છો. આશ્રમ થોડો પહાડમાં છે એટલે તમે ટેક્સી લો છો તો 150, 250, 300, એરપોર્ટથી 300-400 રૂપિયા થશે, સ્ટેશનથી 200 રૂપિયા થશે. એવી રીતે અહીંયા થતા હોય છે. બસ પણ આવતી હોય છે, જો તમે થોડું ગૂગલ સર્ચ કરશો તો એમાં પણ તમને મળી જશે.